જ્યારે શ્રદ્ધા શિકાર બની જાય છે ને ત્યારે ગુનેગારોને હથિયારની જરૂર પડતી નથી, માત્ર થોડા શબ્દોની જરૂર હોય છે કે તમને પિતૃદોષ છે, નકારાત્મક શક્તિ ઘરમાં ઘર કરી ગઈ છે, ઘરમાં નકારાત્મક વાતાવરણ છે, તેને દૂર કરવું પડશે. તમારા વિશ્વાસની સાથે તમારા પરસેવાની હાથમાં રહેલી કમાઈ પળવારમાં આવા શબ્દોથી ગાયબ થઈ જતી હોય છે. આવી ઘટનાઓ હવે સમાજમાં આકાર લઈ રહી છે, જેની ઠગ ટોળકી અનેક લોકોને શિકાર બનાવતી હોય છે. આવી જ ઘટના સુરત શહેરની અંદર પ્રકાશમાં આવી છે. રાજકોટથી આવેલા ઠગ ટોળકીએ સુરત શહેરના એક વૃદ્ધને નિશાન બનાવ્યા અને જણાવ્યું કે તમારા ઘરમાં પિતૃદોષ છે, વિધિ કરવી પડશે. અને ત્યારબાદ સોનાના દાગીના લઈને આ ઠગ ટોળકી પલાયન થઈ ગઈ. આખરે પોલીસ પકડતી અને કાયદાની પકડતી આ ઠગ ટોળકી કેટલી દૂર રહેવાની હતી. બંને આરોપી પોલીસ પકડમાં છે, પરંતુ હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આજ દિન સુધી આ ઠગ ટોળકીએ આવી જ રીતના શ્રદ્ધાના નામે કોની સાથે ઠગાઈ કરી હશે, કોને પોતાની જાળમાં ફસાવ્યા હશે ને કેટલાને શિકાર બનાવીને આવી જ રીતના દાગીના કે રૂપિયા પડાવ્યા હશે. જુઓ રિપોર્ટમાં. ધર્મ, આસ્થા અને અંધશ્રદ્ધા આ ત્રણેયને હથિયાર બનાવી બે શાતિર ઠગો સુરતમાં વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા હતા. રાજકોટથી સુરત આવતા તેઓ સીધા એવા ઘરોમાં પહોંચતા જ્યાં વૃદ્ધ લોકો એકલા રહેતા હોય. પછી શરૂ થતો વિશ્વાસ જીતવાનો ખેલ. આરોપીઓ વૃદ્ધો માટે ઝાડ બિછાવતા, વૃદ્ધોને જાસામાં લેતા, તેમને જણાવતા માત્ર થોડા શબ્દો, પિતૃદોષ છે, વિધિ કરાવવી પડશે, રૂપિયાની તંગી આના કારણે જ છે, ઘરમાં બીમારી ઘર કરી ગઈ છે, આ પિતૃદોષ દૂર થશે, નકારાત્મક વાતાવરણ દૂર થશે, પછી જ રૂપિયાની આવક થશે અને રૂપિયા ઘરમાં ટકશે, સાથે સાથે બીમારી દૂર થશે. બસ આવા શબ્દોમાં આ વૃદ્ધ આવી જતા હોય છે. આખરે આ ઠગ ટોળકી આવા વૃદ્ધોને નિશાન બનાવીને સોનાના દાગીના એક રૂમાલમાં મુકાવતા હોય છે અને પળવારમાં આ દાગીના લઈને ગાયબ થઈ જતા હોય છે. લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન કાળુ નકુમ અને દેવાયત રાઠોડ નામના બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ પૂછપરછમાં બંનેએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ટોળકીએ સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ રીતે લોકોને શિકાર બનાવ્યા છે કે નહીં. લૂંટાયેલા દાગીનાઓની પણ તપાસ ચાલી રહી છે.
વિશ્વાસ જ્યારે સામે આવે છે ને અને શ્રદ્ધાનું નામ હોય ત્યારે તે આંખો બંધ કરાવી દે છે. ઠગ ટોળકી માટે રસ્તો સરળ બની જાય છે અને પછી વૃદ્ધોને સરળતાથી નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના રૂપિયા પડાવીને ફરાર થઈ જાય છે. આવી ઠગ ટોળકીની સામે તમારે સાવચેત રહેવું પડશે. પોલીસનું કામ કરી રહી છે, આરોપીને દબોચી રહી છે અને આવી ઘટનાઓ ફરી આકાર ન લે તેના માટે પ્રયત્નશીલ છે, પરંતુ તમારે પણ એટલી જ સાવચેતી રાખવી પડશે.